પાદરા વિધાનસભાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 9માં અંદાજિત ₹2.80 કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ આવતા વોર્ડ નંબર 9માં અંદાજિત ₹2.80 કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણનું પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ નગરસેવક રાજેશ સાયરે, વોર્ડ નંબર 9ના પૂર્વ યુવા નગરસેવક શ્રીનગર રાજેશ સાયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશાબેન વસાવા, વોર્ડ પ્રમુખ, મહામંત્રી સહિત મહાનુભાવો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સર્વપ્રથમ સોનારકુઈ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। લોકાર્પણના કાર્યક્રમમાં મહાનુભાવો સહિત શાળાના આચાર્ય ડિમ્પલ પટેલ, સોનારકુઈ પ્રાથમિક શાળાના એસએમસી સમિતિના હોદ્દેદારો અને સભ્યો સહિતના સેવાસી, શેરખી, મહાપુરા, અંપાળ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। સોનારકુઈ પ્રાથમિક શાળા દ્વારા મહાનુભાવોને પુષ્પગુચ્છ અને પુસ્તક આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સોનારકુઈ ગામે ભાથુજી મહારાજના મંદિર પાસે પેવર બ્લોકનું ખાતમુહૂર્તનું કામ, સેવાસી પાલેશ્વર મહાદેવ મંદિર પાસે પેવર બ્લોકના કામનું લોકાર્પણ, સેવાસી ગામે શ્યામલ્યુ ક્લબની બાજુમાં તળાવ પાસે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત, વોર્ડ નંબર 9માં સેવાસી કેનાલ રોડ પર એડવેન્ચરની ગલીમાં વરસાદી ગટર નાખવાનું કામ, વોર્ડ નંબર 9માં સેવાસી કેનાલ રોડ પર જલસા એપાર્ટમેન્ટની ગલીમાં વરસાદી ગટર નાખવાનું કામ, વોર્ડ નંબર 9માં આવેલ સાંઈ નવી એટમોસ્ફિયરથી વેસ્ટ બેંક વાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ, વોર્ડ નંબર 9માં આવેલ સેવાસી તળાવથી સેવાસી કેનાલ સુધીના રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ। આમ કુલ અંદાજિત 2.80 કરોડના ખર્ચે થનાર વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહાનુભાવોનો સોસાયટીના રહીશો દ્વારા બુકે આપી બહુમાન કરવામાં આવ્યું હતું। કોર્પોરેશનમાં સમાવિષ્ટ અને પાદરા વિધાનસભાના વિસ્તાર એવા સેવાસી સોનારકુઈમાં આજરોજ વિકાસલક્ષી વિવિધ કામો, ગટર લાઇન, વરસાદી કાંસ, પેવર બ્લોક, આ તમામ કામો તેમજ સોનારકુઈ પ્રાથમિક શાળાનું લોકાર્પણ થઈને કુલ ₹2.80 લાખ ગ્રાન્ટના કામો આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ વિસ્તાર સેવાસીનો વિસ્તાર કે જ્યાં ડેવલપમેન્ટની શરૂઆત થઈ છે, ત્યાં રહેવાસીઓને એ વરસાદી પાણીના નિકાલ માટે તેમજ ગટર લાઇન માટેની ખૂબ જ જરૂરિયાત હતી અને ચોમાસામાં અને રોજિંદા જીવનમાં એમને ગટર લાઇનની પણ ખૂબ જ તકલીફો પડતી હતી। આ તમામ તકલીફો દૂર કરવાના આશયથી આજરોજ આ તમામ કામો આવરી લઈને નાગરિકોની તકલીફ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। નંબર 9માં આવેલ સેવાસી સોનારકુઈ જે વિસ્તારો છે કે જે નવા વિસ્તારો તરીકે સમાવેશ થયા હતા અને અદ્યતન તેના વિકાસલક્ષી કામો કરવા માટે જ્યારે અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી જે ગ્રાન્ટો ફાળવવામાં આવી, તેવી જ રીતે આજના દિવસે સોનારકુઈ ખાતે અમે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરીને ત્યારબાદ સેવાસી ગામની અંદર આવેલા પાલેશ્વર મહાદેવના પેવર બ્લોક છે, એવી જ રીતે સામલ લેકવ્યુની બાજુમાં આવેલી જે અલગ અલગ 10થી 15 સોસાયટીઓ છે તેના મધ્યમાં આવેલી જે કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં આગળ પેવર બ્લોક નાખીને જે તમામ લોકોને પેવર બ્લોક સાથે તેમને આજુબાજુના જે કાર્યક્રમો કરવા માટે એક મોકળી જગ્યા મળે તે માટે આજના દિવસે પેવર બ્લોક સાથે વિસ્તારની અંદર જ્યારે ચોમાસું પણ નજીક આવી રહ્યું છે તો પ્રી મોન્સૂનના જે કામોને ધ્યાનમાં રાખીને જે વરસાદીના કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એવી રીતે સેવાસી વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામોને જેવી રીતે ગટર, પાણી, વરસાદ અને પેવર બ્લોકના કામોનું આજના દિવસે જ્યારે ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે। ધારાસભ્યશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે સેવાસી વિસ્તાર જ્યારે વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે ને આજે ફરીથી એક વખત તેમને આજે જ્યારે કામોના ખાતમુહૂર્ત કરીને તેને ફરીથી એક વેગવંતું બનાવ્યું છે તે બદલ તેમનો અમે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે આવેલી જે તમામ સોસાયટીના પ્રમુખશ્રીઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। કામોનો તમારી સોસાયટી વિસ્તારમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું? અમારામાં અમે પાદરા વિધાનસભાના ચૈતન્યસિંહ ઝાલા, પછી અમારા કોર્પોરેટર શ્રી શ્રીરંગ આયરે, એમનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા અહીંયા વિવિધ કામો જેમ કે રોડ, રસ્તા, ગટર લાઇનની વ્યવસ્થા, પેવર બ્લોકના કામ, સ્ટ્રીટ લાઇટ અને ગેસ લાઇનની સુવિધા અમને કરાયેલી છે, તે બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ આવા સારા કામોને અમે આશા એમની જોડે રાખીએ છીએ કે આગળ હજુ નવા સરસ કામો ડેવલપ થઈ રહ્યા છે
ગાર્ડન છે, બગીચાનું છે, ઘણા બધા કામો એમને અમને ડેવલપમેન્ટના વચનો આપ્યા છે, જે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી રજૂઆતો એમને શાંતિથી સાંભળી એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જયંત પટેલ.